હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો મિત્રો? હું છું તમારો મિત્ર નરેશ રાઠોડ અને જય દાદા ચેનલમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. મિત્રો, આજે હું આવી ગયો છું ધાંગધ્રાથી માત્ર 5 કિલોમીટર અંતરે આ નાગબાઈનું મંદિર છે કે જે કદમના ઝાડ નીચેમાં બિરાજમાન છે. અને કહેવામાં આવે છે કે આ કદમનું ઝાડ રહ્યું 700થી 800 વર્ષ જૂનું છે અને તેની નીચેમાં આઈ નાગબાઈએ બેસણા કર્યા છે. તો ચાલો મિત્રો, હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું. તેના માટે તમે આ વિડીયોમાં બન્યા રહો અને મારી ચેનલ જય દાદાની લાઇક, શેર અને સપોર્ટ કરતા રહો. તો મિત્રો, જોતા રહો મારો આ વિડીયો. મિત્રો, કદમના ઝાડ નીચે આ મંદિર બહુ સરસ બનેલું છે અને તમે જોઈ શકો છો, બહુ સરસ મંદિર બનેલું છે. અને આ નાગબાઈનું પણ અહીંયા સ્થાનક છે. આ નાગબાઈના પણ અહીંયા બેસણા છે. અને આ કદમનું ઝાડ બહુ પ્રાચીન છે અને ઘણા બધા લોકો અહીંયા દૂર દૂરથી આવે છે અને તેમની મનોકામના માં નાગબાઈ તેમની પૂરી કરે છે. અને અહીંયા ભાવિ ભક્તોની પણ બહુ ભીડ તમને જોવા મળે છે. તો જ્યારે પણ આવો ને ત્યારે મિત્રો, અહીંયા ખાસ આવવાનું ના ભૂલતા અને આ નાગબાઈના દર્શન કરવું ખાસ ના જ ભૂલતા. અને મિત્રો, આ જે કદમનું ઝાડ તમે જોઈ રહ્યા છો તે આશરે 700થી 800 વર્ષ જૂનું છે અને બહુ વિશાળકાય કદમનું ઝાડ છે. અને તેની નીચે જ માં ભગવતીએ બેસણા કર્યા છે. તેથી આ કદમનું ઝાડ બહુ ખાસ તમને અહીંયા છે અને આ મંદિરની સાથે સંકળાયેલું છે કદમનું ઝાડ અને બહુ પ્રાચીન છે. અને મિત્રો, આ મંદિરની એક લોકવાયકા એવી પણ છે. અહીંયાથી અમે ઘણા લોકોને પૂછ્યું તો કહેવામાં આવ્યું કે અહીંયા પાંડવો પણ એક રાત માટે અહીંયા રોકાણ કર્યું હતું અને તેથી જ આ જગ્યા કંઈક ખાસ છે. અને ઘણા બધા લોકો પણ અહીંયા દૂર દૂરથી એ પણ દર્શન કરવા આવે છે અને જાણવા માટે આવે છે કે પાંડવોએ અહીંયા એક દિવસની રોકાણ કર્યું હતું. તો તેના માટે પણ આ જગ્યા બહુ પ્રચલિત છે. મિત્રો, માં ભગવતીના આશ્રમમાં બહુ સરસ છે અને અહીંયાનું વાતાવરણ પણ બહુ સરસ છે. જેથી કરીને તમે પણ અહીંયા આવો ને તો તમને પણ અહીંયા એક અનેરો આનંદ થાય અને તમારે મનને શાંતિ મળે તેવું અહીંયા વાતાવરણ છે. મંદિરની બહાર એક્ઝેક્ટ મંદિરની આગળ એક ઝરણું વહે છે, જે ઝરણું બહુ સરસ છે. અને આ ઝરણાના કારણે મંદિરની રોનક એક અલગ લેવલે પહોંચી જાય છે. તો તમે આ જોઈ શકો છો, આ ઝરણું છે અને આ બહારનો એક નાનો એવો ગેટ છે.
હા મિત્રો, આવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. તો મારી ચેનલ જય દાદા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને સપોર્ટ કરતા રહો. અને કમેન્ટમાં આઈ નાગભાઈ લખવાનું ખાસ મિત્રો ના જ ભૂલતા. અને મારા વિડીયો તમને કેવા લાગે છે એ પણ કમેન્ટ કરો, જેથી કરીને હું તમારા સુધી નવા વિડીયો લાવતો રહું અને મને પણ તમારો એક સપોર્ટ કરતા રહો. તો જય માતાજી, જય દાદા અને જય આઈ નાગભાઈ.